નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર લેક્ચર નંબર 2 જોવાના છે, જેમાં આપણે ટાઈમર 0 અને ટાઈમર 1 વિશે સમજશું. ધારો કે તમને એક્ઝામમાં બે ટાઈમર વિશે લખવાનું કે એક્સપ્લેઇન ટાઈમર 0 એન્ડ ટાઈમર 1 ઓફ 8051 કંટ્રોલર. તો આપણે ઇન્ટ્રોડક્શનની અંદર ડિસ્કશન કર્યું એ રીતે જ કે આપણી પાસે કેટલા ટાઈમર છે. તો ટાઈમર આપણી પાસે બે છે. કેટલા બીટના છે? તો કે 16 બીટના છે. બંને કેવા છે? તો કે બંને અપ કાઉન્ટર છે અને બંને ક્યાં સુધી ગણી શકે છે? તો કે 000 થી લઈને FFF સુધી એ ગણતરી કરી શકે છે. હેક્સાડેસિમલ ની અંદર આ નંબર રિપ્રેઝેન્ટ થાય છે. ધારો કે મારે ટાઈમર 0 ને દેખાડવું હોય તો ટાઈમર 0 16 બીટનું છે. આપણને ખ્યાલ છે કે આપણું જે 8051 નું માઇક્રો કંટ્રોલર છે એ 8 બીટનું આર્કિટેક્ચર ધરાવે છે. 8 બીટ એક સાથે પ્રોસેસ કરી શકે છે. એટલા માટે આપણે આ 16 બીટના એક રજિસ્ટરને બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ TL0 રજિસ્ટર અને TH0. આપણે જે 6 સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર કહીએ છીએ SFR, એમાંથી બે SFR એ ટાઈમર 0 ના છે. ધારો કે અત્યારે પહેલા આપણે વાત કરીએ ટાઈમર 0 ની. તો ટાઈમર 0 એ પોતે 16 બીટનું રજિસ્ટર છે, પણ 8051 નું માઇક્રો કંટ્રોલર 8 બીટ આર્કિટેક્ચર ધરાવતું હોવાથી આપણે એ 16 બીટને બે ભાગમાં ડિવાઈડ કર્યા છે, એટલે કે બે રજિસ્ટર કરી નાખ્યા છે. એકનું નામ આપ્યું છે TL0, બીજાનું નામ આપ્યું છે TH0. આખું રજિસ્ટર હું ધારો કે ડ્રો કરું તો આ 16 બીટનું રજિસ્ટર છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. આ 16 બીટમાંથી 5 6 7 અને 8, આ જે આગળના 8 બીટ છે એ અલગ અને આ 8 બીટને આપણે અલગ દેખાડી દીધા છે. પાછળના જે બીટ છે એને આપણે કહીએ છીએ TL0. એટલે કે આપણું ટાઈમરનું જે લોઅર પોર્શન છે, જે 8 બીટનો છે, એને આપણે TL0 થી ઓળખીએ છીએ અને આગળનો પોર્શન છે એને TH0 થી ઓળખીએ છીએ. આને મારે ડેટાના ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરવું હોય તો આ D0, D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9, D10, D11, D12, D13, D14 અને D15. ચાર આંકડા જે આપણે ટાઈમરને આપવાના છે, શેની વચ્ચેના? 00 થી લઈને FF વચ્ચેના. એમાં જે પહેલા બે બાઇટ છે, હાયર બાઇટ જે છે ચારમાંથી, એ આપણે આપીશું TH0 ને, અને છેલ્લા બે આંકડા છે લોઅર બાઇટ, એ આપણે આપશું TL0 ને. એટલે કે આ ટાઈમર 0 નું આખું આપણે વિભાજન જોઈએ છે કે 16 બીટનું એક રજિસ્ટરને આપણે બે અલગ અલગ રજિસ્ટરમાં ડિવાઈડ કરીએ છીએ. અને કેમ કરીએ છીએ એ પણ જોયું કે 8 બીટનું આર્કિટેક્ચર છે એટલા માટે. એવી જ રીતે સેમ વસ્તુ થશે ટાઈમર 1 માટે. ટાઈમર 1 પણ 16 બીટનું રજિસ્ટર છે. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. એ પણ સ્ટાર્ટ થાય છે D0 થી લઈ અને D15 સુધી. અને એનો નંબર શું છે? તો કે TH1 અને અહીંયા પાછળના 8 આંકડાનો TL1. 1 2 3 4 5 6 7 8. તો આ છે TL1 રજિસ્ટર, આ છે TH1 રજિસ્ટર. બંને ભેગા થઈ અને શું બને છે? ટાઈમર 1. એટલે તમને સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર પણ પૂછાય. હું શું કામ આ ડિસ્કસ કરી રહ્યો છું આટલું ડિટેલમાં, કે તમને સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર પણ પૂછાય તો એમાંથી 4 તો તમને ખાલી ટાઈમરમાંથી જ મળી જાય છે. નામ કયા કયા લખવાના છે? તો કે TL0, TH0, TL1 અને TH1. હવે વાત કરીએ કે આ બંને જે આપણા ટાઈમર છે, ટાઈમર 0 અને ટાઈમર 1, એને આપણે ટાઈમર તરીકે પણ વાપરી શકીએ અને એને જ
આપણે કાઉન્ટર તરીકે પણ વાપરી શકીએ. ટાઈમર તરીકે વાપરવા હોય તો આપણે ઇન્ટરનલ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરશું અને કાઉન્ટર તરીકે વાપરવું હોય આ જ રજિસ્ટરને તો આપણે એક્સટર્નલ ફ્રીક્વન્સી એટલે કે જે આપણે પિન નંબર 3.5 અને 3.6 દ્વારા સિગ્નલ આપીને એક્સટર્નલ ફ્રીક્વન્સી આપીએ છીએ કાઉન્ટ કરવા માટે, તો આપણે એને કાઉન્ટર તરીકે વાપરી શકશું. જો આપણે એક્સટર્નલ ફ્રીક્વન્સી નહીં આપીએ તો બાય ડિફોલ્ટ ઇન્ટરનલ ફ્રીક્વન્સી લેશે અને તમારું જે આ રજિસ્ટર છે એ ટાઈમર તરીકે કામ કરશે. તો નાનકડો ટોપિક હતો પણ આપણા બેઝિક અન્ડરસ્ટેન્ડિંગને કોન્સોલિડેટ કરવા માટે, મજબૂત કરવા માટે ખૂબ જ કામનું છે. બેઝિક કે તમને ખ્યાલ હોવો જોઈએ કે ટાઈમર દેખાય છે કેવું, શેનું બનેલું છે, કેમ એના 4 ભાગ પાડવા પડ્યા છે, કેમ જે 16 બીટ આપણે રાખ્યા છે ક્યાંથી ક્યાં સુધી કાઉન્ટ કરે છે, કેટલા ટાઈમર છે, એના વિશે માહિતી આપણે આજના લેક્ચરમાં મેળવી. હવે પછીના લેક્ચર્સમાં આપણે ટી મોડ અને ટીકોન નામના બે રજિસ્ટર જોઈશું કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ, અને ટાઈમરના વર્કિંગ પાછળ એનો ખૂબ મોટો ભાગ છે કે કઈ રીતે આપણે કેટલા મોડમાં ટાઈમરને ઓપરેટ કરી શકશું અને ટીકોન રજિસ્ટરનું શું કામ છે એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આ લેક્ચર જોવા માટે થેન્ક યુ સો મચ. હજી પણ મારી રિક્વેસ્ટ દર વખતે રહેશે કે તમે જે લેક્ચર છે સિક્વન્સમાં જોજો. બીજું લેક્ચર જોતા પહેલા પહેલું લેક્ચર જોઈ લેજો, પછી બીજું લેક્ચર જોજો, તો તમને આ ટોપિક્સમાં અને ચેપ્ટરમાં કોઈ દિવસ ડાઉટ નહીં આવે. થેન્ક યુ સો મચ.